ફતેગંજ વિસ્તારમાં અશાંત ધારા અમલમાં આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. તે લોકોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 10 વર્ષથી ફતેગંજ વિસ્તારમાં અશાંત ધારાની માંગણી કરાઈ રહી હતી. આમ તો ફતેગંજ કોસ્મોપોલિટન વિસ્તાર તરીકે જાણીતો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમુક પ્રકારના લોકો ખૂબ જ પ્રમાણમાં વધી ગયા હતા. તેના પ્રમાણે બેલેન્સ જળવાતું ન હતું અને ખૂબ જ ગંભીર ગુનાઓ થતા હતા. તેને ધ્યાનમાં રાખીને છેલ્લા 6 મહિનાથી અશાંત ધારાની માંગણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ સ્થાનિક લોકોની વિનંતીને રાજ્ય સરકારમાં પહોંચાડી હતી. રાજ્ય સરકારે અભિપ્રાય જાણી અશાંત ધારો અમલમાં મૂક્યો. એના માટે સ્થાનિક લોકોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. ફતેગંજ વિસ્તારમાં રહેતા સર્વધર્મના લોકોમાં ખુશી જોવા મળી હતી અને આગામી દિવસોમાં બધા હળીમળીને રહેશે અને કોઈપણ પ્રકારના અસામાજિક તત્વોનો વડોદરા શહેરમાં પ્રવેશ થશે નહીં, એના માટે તેઓ ઉત્સાહિત હતા. શનિવારે તેના ભાગરૂપે સ્થાનિકોએ એકબીજાનું મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 10 વર્ષથી ફતેગંજમાં અશાંત ધારાની માંગણી હતી. આમ તો ફતેગંજ કોસ્મોપોલિટન વિસ્તાર માટે જાણીતો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમુક પ્રકારના લોકો ખૂબ જ પ્રમાણમાં વધી ગયા હતા. એના પ્રમાણે બેલેન્સ જળવાતું નહોતું અને ખૂબ જ પ્રકારના અહીંયા ગંભીર ગુનાઓ થતા હતા. તેના ધ્યાનરૂપે આજે અમે છેલ્લા 6 મહિનાથી ખૂબ જ માંગણી કરી હતી અને એના ભાગરૂપે બાળુભાઈ શુક્લા સાહેબે અમારી વિનંતી રાજ્ય સરકારમાં પહોંચાડી હતી અને રાજ્ય સરકારે પોતાનો અભિપ્રાય જાણી અને આજે અશાંત ધારો અમલમાં મૂક્યો. એના માટે અમે ખૂબ જ ખુશ છે. ફતેગંજ વિસ્તારના તમામ લોકો ખુશ છે, તમામ જાતિના ધર્મના લોકો ખુશ છે અને આગામી દિવસોમાં બધા હળીમળીને જ રહેશે અને કોઈપણ જાતના અસામાજિક તત્વોનો વડોદરા શહેરમાં પ્રવેશ થશે નહીં. એના માટે અમે ખૂબ જ ઉત્સાહ છે અને એના માટે આજે અમે ઉજવણીના ભાગરૂપે એકબીજાનું મોઢું મીઠું કરાવી અને ફટાકડા ફોડી અને આનંદ વ્યક્ત કર્યો છે.